પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું. સાંજના સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સીસ હતી. એ ગ્રીવેન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાં સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું. અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ. ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું. હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકનું સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે. એટલે કોઈની પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સમાં કોઈ રોગ લાગ્યો નથી. એટલે ફિલ્ડ વર્ક તો કામ ચાલતું જ હતું. ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે. આઈ થિંક આપ એમને પૂછી શકો છો. પણ જે લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ. અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે. જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે અને જ્યારે નિરાકરણ આવે વી વિલ બી ઇન્ફોર્મિંગ યુ રહેતી આવશે. જીએડીને કીધું છે, જીએડીને ગાઈડલાઇન્સ બનાવવા માટે કીધું છે. વોટ એવર સિસ્ટમ્સ આર પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ્સ ફિક્સ કરવા માટે જીએડીને ગાઈડલાઇન્સ કરાવવાનું કીધું છે. અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ પગલાઓ લેવાની જરૂરિયાત છે એ પણ લેવા માટે સૂચના આપી છે. એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને બધા એની કામગીરી કરશે. કર્યા પછી વી વિલ ઇન્ફોર્મ યુ ઇન પ્રાઇવેટ. થેન્ક યુ.